ડીસામાં બટાકાના ભાવ તળિયે, ખેડૂતો દેવાના ડુંગર નીચે, કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક પેકેજની માંગ કરી। ડીસા પંથકમાં બટાકાના ભાવ સતત ઘટતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે। મોંઘા ખાતર, બિયારણ, દવા, મજૂરી અને સિંચાઈ પાછળ મોટો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલો ભાવ મળતો નથી। બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા બટાકાનો પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓને વારંવાર ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। બટાકાના ભાવ તળિયે બેસી જતા ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બટાકાના વાવેતર માટે મોંઘા ભાવે ખાતર અને બિયારણ ખરીદવામાં આવ્યું હતું। પાક તૈયાર થયા બાદ બજારમાં ભાવ સતત ઘટતા ખેડૂતોની મહેનત અને ખર્ચ બંને પાણીમાં જઈ રહ્યા છે। અને ખેડૂતો લોન અને ખાનગી દેવું લઈને ખેતી કરતા હોવાથી હાલ તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે। ભારતીય કિસાન સંઘે સરકાર પાસે બટાકાના ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં આખરે યોગ્ય વળતર પ્રતિ એકર સહાય અને વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ ખેડૂતોને વધુ નુકસાનથી બચાવવા બટાકાની સરકારી ખરીદી અથવા ભાવ સ્થિરતા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘ દ્વારા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી ગ્રેડિંગ ચાર્જ નહીં લેવા અથવા તેમાં રાહત આપવાની વિનંતી કરવામાં આવી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સતત ઘટતા ભાવ, વધતા ખર્ચ અને દેવાના બોજ નીચે બટાકાના ખેડૂતો અને વેપારીઓને સરકાર ક્યારે સહારો આપશે? ખેડૂતોની સ્પષ્ટ માંગ છે માત્ર આશ્વાસન નહીં, તાત્કાલિક વળતર અને વિશેષ પેકેજ રાહત જાહેર કરો। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।